कितना दिवस मित्रों चालू रहते मेलो? रहेगा 10 दिन तक रहेगा। 10 दिन? हाँ 10 दिन, 15 दिन तक नहीं रहेगा? 15-10 जो भी चलता है चलता है। आप कहीं से आए हैं? हम यूपी से आए। यूपी से? हाँ, तो यहाँ पर कहाँ से लोग आते हैं? गुजरात से आते हैं? गुजरात के भी लोग हैं और यूपी के भी लोग हैं। और झूले वाले में यूपी के भी हैं, गुजरात के भी हैं, महाराष्ट्र के भी हैं, ऐसा मुंबई के भी हैं। हाँ हाँ ऐसे हैं। गुड गुड। હેલો દોસ્તો, અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરમાં તમારું સ્વાગત કરું છું। અને અત્યારે હું જે જગ્યાએ છું તે સરસણ ગામ છે। અત્યારે હું જઈ રહ્યો છું સંતરામપુર। મહીસાગર ડિસ્ટ્રિક્ટની અંદર સંતરામપુર આવેલું છે। ત્યાં અત્યારે રવેડીનો મેળો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે। તો આ મેળાની અંદર હું જઈ રહ્યો છું। આજે તમને હું મેળો बतावવાનો છું। तो वीडियो जो तमने पसंद आवे तो लाइक शेर अने सब्सक्राइब करजो। अने अहींया एक सरस मजानुं मंदिर आवेलुं छे तळावनी अंदर। तो मने थयुं के लावो तमने ते पण बतावुं। અહીં પણ મંદિર આવેલું છે અને તળાવની અંદર પણ સરસ મજાનું શંકર ભગવાનનું મંદિર આવેલું છે। મિત્રો, તે સમયની અંદર જેટલું તહેવારનું મહત્ત્વ હતું તેટલું જ મહત્ત્વ મેળાનું હતું। અને એ સમયે ખૂબ જ મોટા પ્રમાણની અંદર લોકો મેળાની અંદર જતા હતા। પરંતુ અત્યારે લોકો એટલા બધા બીજી હોય છે કે તેમને મેળાની અંદર જવા માટે ટાઈમ હોતો નથી। તો હું મેળાનો વિડીયો બનાવવા માટે જઈ રહ્યો છું। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો, આપણે આવી ચૂક્યા છે સંતરામપુર અને આ સંતરામપુરનો સરસ મજાનો ગેટ બનાવેલો છે જે તમને દૂરથી ખૂબ જ સુંદર દેખાય છે, જે તમે જોઈ શકો છો। અને આગળ જતાં પ્રતાપપુરા વિસ્તારની અંદર જે રવેડીનો મેળો છે તે ભરાય છે। મિત્રો, આ જે મેળો છે તે 100 વર્ષ પહેલાંથી જ આ મેળો ભરાય છે, જેની અંદર જૈન ભાઈઓના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે આ મેળો ભરાતો હોય છે। અને જેની અંદર ભાદરવા સુદ પૂનમથી ભાદરવા વદ બીજ સુધી આ મેળો યોજવામાં આવે છે। આ મેળાની અંદર જૈન સમાજ દ્વારા ભાદરવા સુદ પૂનમના દિવસે ચાંદીની ગલગોટી કાઢવામાં આવે છે તથા ભાદરવા વદ એકમના દિવસે ચાંદીનો તથા લાકડાનો રથ પણ કાઢવામાં આવે છે, જે જૈન મંદિરથી સૂકી નદીના પુલ સુધી લઈ જવામાં આવે છે। આ 3 દિવસ દરમિયાન જૈન સમાજ દ્વારા રાત દિવસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે, જેની અંદર રાસ
મિત્રો, આ રવાડી પરથી જ સંતરામપુરના મહારાજા જોરાવરસિંહે રવાડી મેળાની શરૂઆત કરી હતી તેવું કહેવાય છે. મિત્રો, મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ મેળો લગભગ 1 થી 15 દિવસ સુધીનો આ મેળો ભરાય છે અને મેળાની અંદર અત્યારે દુકાનો કેટલીક ચાલુ થઈ ગઈ છે અને કેટલીક ચાલુ થઈ રહી છે. અહીંથી ખૂબ જ સુંદર દેખાય છે નજારો. મિત્રો, આ મેળાની અંદર ગુજરાત, રાજસ્થાન અને એમપીના લોકો અહીં મેળાની અંદર આવે છે. એટલે આ મેળો ખૂબ જ પ્રસિદ્ધ છે. મહીસાગરનો સૌથી મોટો મેળો છે અને ગુજરાતનો એક ફેમસ મેળો પણ ગણાય છે. મિત્રો, આ મેળાની અંદર 30 રૂપિયામાં દરેક વસ્તુ મળે છે. મિત્રો, આ મેળાની અત્યારે શરૂઆત થઈ છે એટલે ભીડ અત્યારે તો ઓછી છે, પરંતુ જેમ જેમ દિવસો જશે તેમ ખૂબ જ મોટી ભીડ જોવા મળશે. मिनट का है, 6 मिनट के बाद खेल चालू होगा, ये प्रोग्राम स्टार्ट होगा. इसी गाने के बाद आएंगे जादूगर. आखिरी गाना बज रहा है, अंतिम रिकॉर्ड बज रहा है. स्टार्ट होगा. देखना चाहते हैं, देखने के लिए
મિત્રો અહીં બાળકો માટેના રમકડા, બહેનો માટેની જે કટલરી સામાન હોય તે પણ અહીં મળે છે, તેમજ જીવન જરૂરી સરસામાન આપણે જોઈએ તે પણ મળી રહે છે. ઘરમાં યુઝ કરવા માટેની કેટલીક વસ્તુઓ પણ અહીં મળે છે. કેટલાક અલગ અલગ પ્રકારના સેલ પણ લાગેલા છે, તો તેની અંદરથી તમને સસ્તા ભાવમાં પણ વસ્તુ મળી રહે છે. તો તમે એકવાર જરૂર આવજો. हाथ से खाता था तेरे लिए खाना चॉपस्टिक से ऑप्टिक से अलग अलग चश्मा लिया पूछा तो बॉलस्टिक से मारी मुझे सदमा दिया निकली तो प्यार से नहीं बनना लेकिन बढ़ने लगा तेरी चाल सब कमाल सराई रे सवाल सब बवाल हो जाएगा मेरे साथ रह के देख मुझे भी ना मिलेगा पूरे खाओ तेरी फिल्म सबको बता रहा हूँ तेरे बारे में सबको अच्छी बातें बता रहा हूँ तेरे लिए मम्मी डैडी को मैं घर पे मना रहा हूँ वो तो मैं तुम्हें बता रहा हूँ मेरी रोटी पसंद है मैं हल्दी खाने छपा रहा हूँ बासमती टुकड़ा नहीं में लंबा राइस चाहिए अपना लाइफ सही है सबका लाइफ सही है जिंदगी को सही तौर पे जीने वाला चाहिए जो भी बात बोला मेरे सब बात सही बता रहा हूँ ग्रीन बॉडी पसंद है मैं हेल्दी खाने चबा रहा हूँ सुनने में आया है तू लंदन में रहती है अब भी जाके पहली टिकट कटा મિત્રો આ સાઈડ તમે જોઈ શકો છો કે મોતનો કૂવો ચાલુ થવાનો છે, પરંતુ તે ચાલુ થયો નહીં, તે પીકમાં જ ચાલુ થઈ જશે. તો તે પણ તમને જોવા મળશે. તો અહીં જરૂર આવજો, બહુ જ મજા આવશે. આ મોતનો કૂવો છે મિત્રો, પરંતુ હજુ ચાલુ થયો નથી. તમે આવો ત્યાં સુધીમાં કદાચ ચાલુ થઈ જશે. મિત્રો લગભગ મેળો 15 દિવસ સુધી ચાલુ રહે છે એવું મને જાણવા મળ્યું છે. તો તમે મેળામાં જરૂર આવજો, બહુ જ મજા આવશે. બોલો કેટલા દિવસ મિત્રો ચાલુ રહેશે મેળો? भाई रहेगा 10 दिन तक रहेगा. 10 दिन? हाँ 10 दिन 15 दिन तक नहीं रहेगा? 15-10 जो भी चलता है ज़्यादा. आप कहीं से आए हैं? हम यूपी से आए हैं. यूपी से? हाँ, तो यहाँ पर कहाँ से लोग आते हैं? गुजरात से आते हैं? गुजरात के भी लोग हैं और यूपी के भी लोग हैं. और झूले वाले में यूपी के भी हैं, गुजरात के भी हैं, महाराष्ट्र के भी हैं, ऐसा? मुंबई के भी हैं. हाँ हाँ ऐसे हैं. बराबर बराबर, गुड गुड.